वंदे मातरम विद्यार्थी मित्रों, आज आपणे आ लेक्चर में द्विपदी प्रमेय एटले के बायोनोमिनल थियरम, इंग्लिश में एनु नाम है बायोनोमिनल थियरम। बराबर, एना जेडबली ना दाखलाओ कई रीतना होय छे एना विषे आपणे चर्चा करीए। पण ए चर्चा करता पहला आपणे सौ प्रथम सूत्रनी समजूती मेळवी लईए। फॉर एक्जाम्पल विद्यार्थी मित्रों, આપણે દ્વિપદી પ્રમેયનું સૂત્ર શું જોયું હતું કે a પ્લસ બી રેસ ટુ એન, બરાબર, a પ્લસ બી રેસ ટુ એન હોય તો એનું સૂત્ર શું થાય છે તો કે એન સી 0 એની 0 બીની એની અહીંયા કેટલી ઘાત આવશે એન ઘાત આવશે, બીની 0 ઘાત આવશે, પ્લસ એન સી 1 બરાબર એની એન માઇનસ 1 બીની 1 બરાબર, પ્લસ એ રીતે ડોટ 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 એન સી એન એની 0 બીની એન ઘાત। બરાબર, આ રીતના આપણું સૂત્ર હતું, એ તમને યાદ હશે બધાને। અને જો અહીંયા માઇનસ હોય વચ્ચે, બરાબર, તો જ્યાં આર એકી છે ત્યાં શું આવશે માઇનસ, અને આર બેકી છે ત્યાં પ્લસ જ આવશે। બરાબર, એટલે છેલ્લે અહીંયા એકી છે કે બેકી ખબર નથી, એટલે -1 રેસ ટુ આર આપણે એડ કરીએ જ્યારે માઇનસ હશે ત્યારે। ઓકે, એ જ રીતે જો 1 પ્લસ એ રેસ ટુ એન, તો એનું સૂત્ર તો બહુ ઇઝી છે, એન સી 0 એની 0 પ્લસ એન સી 1 એની 1 પ્લસ એન સી 2 એનો વર્ગ પ્લસ ડોટ 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 એન સી એન બરાબર એની એન ઘાત। ઓકે, અને જો અહીંયા માઇનસ હશે તો જ્યાં આર એકી છે ત્યાં શું થશે માઇનસ, અને અહીંયા -1 રેસ ટુ આર આપણે ઉમેરવાનો રહેશે। ઓકે, ચાલો, ત્યારબાદ આપણે વ્યાપક પદનું સૂત્ર જોયું હતું। તો વ્યાપક પદ એટલે કે ટી આર પ્લસ 1નું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો, a પ્લસ બી રેસ ટુ એન હોય તો યાદ કરો એન સી આર એ રેસ ટુ એન માઇનસ આર, માઇનસ આવશે આ બંનેની બાદ બાકી, ટૂંકમાં એન સી આરમાં એન અને આરની બાદ બાકી, અને બી રેસ ટુ આર। બરાબર, અને જો આમાં માઇનસ હોય તો આપણે 1 માઇનસ એ રેસ ટુ એનનું વ્યાપક પદ શોધવું હોય તો -1 રેસ ટુ આર આપણે આમાં ગુણીશું। ઓકે, ચાલો, ત્યારબાદ આપણે જો 1 પ્લસ એ હોય તો અહીંયા 1 આવી જશે એની જગ્યાએ, અને બીની જગ્યાએ એ આવી જશે, એટલે એન સી આર એ રેસ ટુ આર એવું એનું સૂત્ર થઈ જશે। ઓકે, ચાલો, સૂત્રની હવે ધીમે ધીમે આગળ પાછી સમજૂતી મેળવતા જશું। બરાબર, હવે કયા ટાઈપના દાખલા જેડબલી માટે પૂછાઈ શકે, બરાબર, એ આપણે જોઈએ હવે આગળ નેક્સ્ટ। તો અહીંયા એક્ઝામ્પલથી આપણે શરૂઆત કરીએ કે એવું કીધું છે કે ભાઈ સાબિત કરો કે, બરાબર, આ બધું શોર્ટમાં ચાલશે કે ભાઈ 2 રેસ ટુ 3n બરાબર, આ બધા ટૂલ્સના ધીમે ધીમે ઉપયોગ કરવા પડશે। ચાલ, કે ભાઈ આપણે દાખલો એવો લઈએ છીએ કે ભાઈ 2 રેસ ટુ 3n માઇનસ 7n માઇનસ 1 એ 49 વડે વિભાજ્ય છે, એવું આપણે સાબિત કરવાનું છે। 2 રેસ ટુ 3n એ 49 વડે વિભાજ્ય છે। બરાબર, MCQ તો એમ પૂછાઈ શકે કે ભાઈ ખાલી કોના વડે વિભાજ્ય થશે, ઓપ્શન આપણને મૂકી દે ભાઈ 49 બરાબર 50 51 52 જે બી મૂકવા એ મૂકી શકે। ચાલો, તો આવો એક દાખલો આપણે આગળ સ્વાધ્યાયમાં જોઈ ગયા હતા, બરાબર, તો એને આધારે હવે આપણે આ દાખલાને સમજવાનો પ્રયત્ન કરીએ। અહીંયા જો 2ની ઉપર વિદ્યાર્થી મિત્રો કેટલી ઘાત છે 3 રેસ ટુ n, હવે 2ની ઉપર n ઘાત હોય ટૂંકમાં, તો એનું બાયોનોમિનલ થિયરમ ઇટ મીન્સ કે દ્વિપદી પ્રમેય અનુસાર આપણે એનું બરાબર સૂત્ર મૂકીને દાખલો ગણી શકીએ। પણ અહીંયા n ઘાત છે તો શું કરવાનું, તો 2 રેસ ટુ 3n છે, ઇટ મીન્સ કે વિદ્યાર્થી મિત્રો પહેલાં n ઘાત કરવા માટે જે 3 છે એ 3 ઘાતને હું અલગથી 2 ઉપર આપી દઉં છું અને એની ઉપર રાખું છું n ઘાત।
સમજ પડી? બરાબર. આમાં ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 3 અને n નો ગુણાકાર થાય તો 3n જ કહેવાય. અને માઇનસ 7n માઇનસ 1 એઝ ઇટ ઇઝ. ઓકે, ચાલો હવે 2 નો ઘન એટલે વિદ્યાર્થી મિત્રો 8. કેટલા? 8. એટલે 8 રેસ ટુ n માઇનસ 7n માઇનસ 1. બરાબર. હવે જો 8 રેસ ટુ n આવી ગયો, બરાબર, તો હવે દ્વિપદી પ્રમેય અનુસાર 8 એકલો છે, તેને બે પદમાં કન્વર્ટ કરવું હોય તો ઘણી બધી રીતે થાય. 5 + 3, બરાબર, 7 + 1, બરાબર, 2 + 6. પણ સૌથી ઇઝી કયું રે? 1 + 7 રેસ ટુ n. આગળ 1 હોય તો એ સૂત્ર જ આપણને મૂકવામાં ઇઝી પડે એટલે આગળ 1 રાખીએ. -7n અને -1 અત્યારે એઝ ઇટ ઇઝ. બરાબર. આ રીત આપણે કરતા હતા એ રીત મુજબ જઈએ છીએ. 49 વડે વિભાજ્ય છે આપેલું પદ એ સાબિત કરવા માટે આ જે છે પદ એ 49નો ગુણક હોવો જોઈએ. બરાબર. તો હવે આપણે જે કરવા જઈ રહ્યા છીએ તો એમાં 49 આવે છે કે નહીં એ આપણે ચેક કરીએ છીએ. આવે છે તો કઈ રીતે આવે છે એ જોઈએ છીએ. બરાબર. આપણે એવું અહીંયા એમ કહી શકીએ કે ભાઈ 15 એ 3 વડે વિભાજ્ય છે. હા, શું કામ? કેમ કે 15 એ 3નો ગુણક છે, એમાંથી 3 બહાર આવી શકે આ રીતના. તો 3 એ 15નો ગુણક હોવાથી, બરાબર, 15 એ 3 વડે વિભાજ્ય છે એવું કહેવાય. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? બરાબર. એટલે એ રીત મુજબ આપણે દાખલો ગણીએ છીએ. બરાબર, જોજો. ચાલ, તો હવે 1 + 7 જે છે 1 + 7 એનું સૂત્ર ચાલો મૂકો. શું થશે? તો કે NC0 7ની 0 પ્લસ NC1 7ની 1 પ્લસ NC2 7નો વર્ગ પ્લસ NC3, બરાબર, 7નો ઘન, બરાબર, પ્લસ ... NCn 7ની n ઘાત. રેડી? ચાલ, તો અને છેલ્લે -7n, બરાબર, એ તો છે જ. -7n અને -1 તો છે જ. ચાલો, એ આપણે સૂત્ર મૂકી દીધું. હવે તમે અહીંયા જુઓ, NC0 એટલે 1, 7ની 0 એટલે 1, એ 1 થઈ ગયું. NC1, બરાબર, NC1 એટલે શું થશે? n, અને 7ની 1 એટલે 7, એટલે આ થઈ ગયું 1 + 7n. બરાબર. ચાલો, ત્યાર પછી NC2 × 7નો વર્ગ, NC3 × 7નો ઘન. હવે જો 7નો વર્ગ, 7નો ઘન, 7ની 4, 7ની 5, તો બધા જ માંથી વિદ્યાર્થી મિત્રો શું કોમન નીકળી શકે? 7નો વર્ગ કોમન નીકળી શકે? યસ. બરાબર. તો અહીંયા કેટલા વધશે? NC2 ફક્ત, બરાબર, પ્લસ અહીંયા કેટલા વધશે? NC3 7નો ઘન હતો એટલે 7ની 1 ઘાત વધશે. એ જ રીતે એનું આગળનું પદ NC4 7ની 4 હશે ત્યાં 7નો વર્ગ વધશે પ્લસ ... બરાબર, NCn 7ની n હતી, 2 ઘાત બહાર નીકળી ગઈ એટલે 7ની n - 2 ઘાત રહેશે. બરાબર. અને છેલ્લે -7n અને -1 તો છે જ. એટલે એ 7n, આ +7n આગળ હતા અને પાછળ હતા, એ બે કેન્સલ. +1 આગળ હતું, -1 પાછળ હતું, એ બે કેન્સલ. તો આજે હવે 2^3n - 7n - 1નું વિસ્તરણ આવ્યું. એમાં આગળ 7નો વર્ગ કોમન છે વિદ્યાર્થી મિત્રો. 7નો વર્ગ એટલે કેટલા થઈ ગયા? 49. બાકીનું જે NC2 + NC3 7ની 1 ઘાત ... આ જે પદો છે, બરાબર, એ તો એની સાથે ગુણાકારમાં જ છે. તો માટે આવડા 49 વડે વિભાજ્ય છે એવું આપણે કહી શકીએ. ક્લિયર? સમજ પડી? ચાલો, ત્યાર પછીનો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ વિદ્યાર્થી મિત્રો. શું કે ભાઈ નેક્સ્ટ એક્ઝામ્પલમાં એવું કીધું છે કે ભાઈ સાબિત કરો કે, બરાબર, કે ભાઈ 3^2n + 2 -8n અને -9, બરાબર, એ 64 વડે વિભાજ્ય છે. બરાબર. ચાલો, શું સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? રકમને ખાસ જુઓ. 3^2n + 2 -8n -9 એ 64 વડે વિભાજ્ય છે. ઇટ મીન્સ કે આના વિસ્તરણમાં
આપણે 8નો વર્ગ એટલે 64 થાય એ આપણે કોમન કાઢવા પડે, બરાબર. કોમન કાઢી દઈએ એટલે આપણે કહી શકીએ કે ભાઈ એ 64 વડે વિભાજ્ય છે. ઓકે, ચાલો. તો અહીંયા પહેલાં જુઓ, હવે 3 છે, ઉપર 2n+2 છે, તો એ તો કાંઈ વાંધો નહીં, nની જગ્યાએ 2n+2 હોય, બરાબર. તો એ મૂકીને આપણે જે સૂત્ર છે એ પ્રમાણે કામ કરી શકીએ. પણ અહીંયા આગળ નીચે 3 છે, તો 3માં હું 1+2 કરી શકું. 1+2 કરું તો પણ એમાં ક્યાંય 8નો વર્ગ આવશે નહીં સૂત્રમાં, બરાબર. તો એના માટે તમે જુઓ, 3ની ઉપર વિદ્યાર્થી મિત્રો 2n+2 છે, એમાંથી 2 કોમન નીકળે, યસ. તો અહીંયા કેટલા વધે n, અને 2ની જગ્યાએ 1, એટલે 2 અહીંથી કોમન નીકળી ગયા, એટલે 2 × 2 કોમન નીકળી જાય, એટલે n+1 વધ્યું, -8n અને -9 એઝ ઇટ ઇઝ. હવે આગળ કર્યું હતું એમ 3નો વર્ગ એટલે કેટલો થશે 9 ઘાત. એટલે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા 9ની n+1 ઘાત એવું કહી શકું, અને -8n - 9, બરાબર. ચાલો, તો હવે જે 9 છે વિદ્યાર્થી મિત્રો, એને હું 1+8ની n+1 ઘાત એવું કહી શકું, અને -8n - 9, બરાબર, આમ કહેવાય. ઓકે, ચાલો. તો હવે અહીંયા સૂત્ર મુજબ ચાલો મૂકવાનું ચાલુ કરો. nની જગ્યાએ n+1 છે, એટલે સૂત્ર મુજબ n+1 C0 8ની 0 ઘાત, બરાબર, પ્લસ n+1 C1 8ની કેટલી થશે, બરાબર, n+1 8ની 1 જ સીધું મૂકવાનું થશે, બરાબર. ચાલો, ત્યારબાદ n+1 C2 8નો વર્ગ, બરાબર, પ્લસ ... છેલ્લું પદ શું થશે, n+1 Cn+1 અને 8ની n+1 ઘાત થશે. તો આ એનું સૂત્ર મુકાઈ ગયું, અને લાસ્ટમાં શું છે, -8n અને -9. ક્લિયર? સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ચાલો, તો હવે અહીંયા કિંમત મૂકીએ. ચાલો, તો n+1 C0 8ની 0 એટલે વિદ્યાર્થી મિત્રો એ 1 થઈ જશે, બરાબર. n+1 C1 એટલે n+1 C1 ની કિંમત n+1 જ થશે ને. ફોર એક્ઝામ્પલ હું તમને કહું 5C1 તો 5, બરાબર, 8C1 તો કે 8, બરાબર, ઇન્ટુ 8, બરાબર, અને પ્લસ અહીંથી હવે આ જે પદ છે એમાં તમે જુઓ 8નો વર્ગ, એની પછી 8નો ઘન, એની પછી 8ની 4 ઘાત, તો એ બધા જ માંથી 8નો વર્ગ કોમન નીકળશે, બરાબર. તો અહીંયા વચ્ચે શું n+1 C2 પ્લસ ... બધા જ માંથી 8નો વર્ગ આ નીકળી ગયો, અને છેલ્લે -8n અને -9 તો છે જ, બરાબર. તો અહીંયા જો 8 ને અંદર મલ્ટીપ્લાય કરો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો 8n + 8 અને +8 ને આગળ અહીંયા +1 છે, એટલે 9 થઈ ગયું. તો આ જે આખું છે -8n અને -9 સાથે ગુણાકારમાં, સોરી, એ બે પ્લસ છે અને અહીંયા બે માઇનસ છે, છેલ્લે તો ઉડી ગયા, અને બાકી બધામાંથી 8નો વર્ગ કોમન નીકળો, એટલે 8નો વર્ગ વિદ્યાર્થી મિત્રો એટલે થઈ ગયું 64 n+1 C2, એની પછીનું જે પદ આવે n+1 C3, ત્યાં 8નો ઘન એટલે 8ની 1 વચ્ચે પ્લસ ... જે છેલ્લે પદ હોય તે. તો અહીંયા દાખલો પૂરો. આગળ 64 એનો ગુણક આવી ગયો, એટલે આપણે કહી શકીએ કે એ બરાબર 64 વડે વિભાજ્ય છે. ઓકે, ચાલો. ત્યાર પછીનો નેક્સ્ટ સમ વિદ્યાર્થી મિત્રો તમને હું સેલ્ફમાં આપીશ, બરાબર. ચાલો, રકમ અહીંયા લખું છું. સાબિત કરો કે 6n - 5n ને 25 વડે ભાગતા શેષ 1 મળે, બરાબર. ચાલો, 25 વડે ભાગતા એટલે 5નો વર્ગ એમાંથી કોમન નીકળતો હશે, એટલે 25 વડે ભગાઈ ગયો. પણ અહીંયા છેલ્લે શું કીધું, શેષ 1 મળે. શેષ 1 મળે એનો મિનિંગ શું થશે,
તો જેમ અગાઉના દાખલામાં વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે -8n ને -9 બરાબર જે ઉડી જતા હતા બરાબર, એમ આ દાખલામાં તમે વિસ્તરણ આપશો એટલે છેલ્લે +1 વધશે બરાબર, એટલે એ શેષ 1 મળે એવું કહેવાય, બીજું એમાં કંઈ છે નહીં. ઓકે, એટલે આ દાખલો તમે સેલ્ફ પ્રેક્ટિસમાં જાતે ગણજો. ઓકે, ચાલો ત્યાર પછીનો દાખલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. એવું કીધું છે કે ભાઈ 2 + a⁵50 ના વિસ્તરણમાં 17મું અને 18મું પદ સમાન હોય તો એ શોધો. બરાબર, ચાલો 17મું અને 18મું પદ સમાન હોય તો એ દાખલો તમને આવડી જશે. બરાબર છે, પણ એના માટે તમારે સૌ પ્રથમ વ્યાપક પદનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો લગાવવું પડશે. વ્યાપક પદનું સૂત્ર શું છે? આના માટે વાત કરીએ તો TR + 1 NCR, પણ એની જગ્યાએ કેટલા છે? 50, એટલે 50CR બરાબર. આગળ 2 + a છે એટલે 2⁻50 R અને એની કેટલી ઘાત થઈ જાય? R. 17મા પદ માટે R બરાબર 1 ઓછો લેવાનો બરાબર, એટલે કે R બરાબર 16 લેવાનો, અને 18મા પદ માટે R બરાબર 17 લેવાનો બરાબર. એ બંને પદને સરખાવીને તમારે એની વેલ્યુ ફાઇન્ડ કરી લેવાની. ઓકે, સમજ પડી? ચાલો ત્યારબાદ એક આપણે અલગ એક્ઝામ્પલ લઈએ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો હું તમને એમ પૂછું કે x + y⁴n હોય તો એમાં પદની સંખ્યા કેટલી થાય? પદની સંખ્યા તો તમે ફટાકથી કહી દેશો સાહેબ n ઘાત છે એટલે એમાં પદની સંખ્યા હોય n + 1 બરાબર. હું ઉપર 10 ઘાત હોય તો પદની સંખ્યા કેટલી હોય? 11. દ્વિપદી પ્રમેયમાં બરાબર એમાં પદ એક કેવું હોય? વધારે બરાબર. પણ અહીંયા તો દ્વિપદ છે બરાબર. હવે હું તમને એમ પૂછું છું બરાબર, જોજો કે ભાઈ x + y + z⁵n ના વિસ્તરણમાં કુલ પદની સંખ્યા કેટલી હશે? બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ચાલો કયો. હવે જો અહીંયા 3 પદ આવી ગયા x + y + z⁵n, તો એમાં કઈ પદની સંખ્યા n + 1 નહીં હોય વિદ્યાર્થી મિત્રો. એમાં પદની સંખ્યા કેટલી હશે? ચાલો તો પહેલાં આપણે એનું વિસ્તરણ કરીએ અને એના આધારે આપણે નક્કી કરીએ કે એમાં પદની સંખ્યા કેટલી હોઈ શકે. ચાલો વિસ્તરણ કરવા માટે અંદર 3 પદ છે, પણ 3માંથી કોઈ બી 2ને આપણે જૂથ બનાવી ગયો એટલે x અને yનું જૂથ બનાવી દીધું મેં, +z⁵n. સમજ પડી? ચાલો x + yનું જૂથ બની ગયું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે બરાબર વિસ્તરણ કરીએ તો વિસ્તરણ મુજબ શું થશે? અહીંયા NC0 x + yની કેટલી ઘાત આવશે? n ઘાત આવશે, અને ઝેડની કઈ આવશે? 0 ઘાત બરાબર, પ્લસ NC1 x + yની આ બેની બાદબાકી કરવાની ને, n-1 બરાબર, અને ઝેડની કેટલી ઘાત આવશે? 1 ઘાત આવશે બરાબર, પ્લસ NC2 x + yની n-2 અને ઝેડની કેટલી ઘાત આવશે? 2 ઘાત બરાબર, પ્લસ લાસ્ટ પદ કયું હશે? NCn x + yની 0 ઘાત એટલે 1 થાય, લખતો નથી બરાબર, અને ઝેડની કેટલી ઘાત થઈ જશે? n ઘાત બરાબર. ચાલો તો હવે બરાબર વિદ્યાર્થી મિત્રો સમજજો, અહીંયા x + yની n ઘાત બરાબર, તો આમાં પદની સંખ્યા કેટલી હશે? અહીંયા x + yની n ઘાત હોય. ચાલો આ જે વિસ્તરણ આપ્યું એનું જે પ્રથમ પદ છે, પ્રથમ પદ બરાબર, એમાં તમે જુઓ તો x + y⁵n માં આ પહેલું જ પદ છે એમાં n ઘાત આવી, એટલે એમાં પદની સંખ્યા n + 1 હશે, એક વધારે
હા કે ના? એટલે x પ્લસ વાય પ્લસ ઝેડ રેસ ટુ એનના પ્રથમ પદમાં જ n+1 પદ છે, બરાબર. ચાલો એની પછી બીજું પદ, તો બીજા પદની n-1 ઘાત છે. આમાં x પ્લસ વાય, જો પદની અંદર ત્રિપદી આવે છે, જોજો વિદ્યાર્થી મિત્રો, બરાબર, તો એમાં n-1 ઘાત છે, તો પદ એના કરતાં એક વધારે એટલે કે n-1 + 1 -1 + 1 ગયા એટલે અહીંયા n પદ હશે. ત્રીજા પદમાં, બરાબર, એમાં કુલ કેટલા પદ હશે? n-2. પદ હંમેશા એક સંખ્યા વધારે હોય એટલે +1 કરો તો એમાં કેટલા પદ હશે? n-1 પદ હશે, બરાબર. સમજ પડી તમને? અને છેલ્લે હવે એની પછીનું કદાચ હોય તો એમાં n-2 પદ હશે, પછી n-3 હશે, n-4 હશે આગળ, બરાબર. અને લાસ્ટમાં છેલ્લે આ કેટલું પદ હશે? એક પદ, બરાબર. તો તમે આમ જોવા જાઓ વિદ્યાર્થી મિત્રો, બરાબર, તો કુલ પદ હવે આપણે જોઈએ તો પ્રથમ પદમાં કેટલા પદ હતા? n+1 પદ હતા. બીજામાં કેટલા આવ્યા હતા? n પદ આવ્યા હતા. ત્રીજામાં કેટલા આવ્યા હતા? n-1 આવ્યું હતું. ચોથામાં કેટલા આવતા હતા? n-2 આવતા હતા. અને છેલ્લે કેટલામું પદ આવતું હતું? પહેલું પદ આવતું હતું, બરાબર. તો આ રીતનું આવ્યું. આપણે પદ કુલ પદનો આપણે સંખ્યા ફાઇન્ડ કરવી છે, તો પહેલું જે પદ હતું એમાં n+1 પદ આવતા હતા. બીજું જે પદ આવતું એના n, અને બધા સરવાળાના સંબંધમાં જ છે એટલે વચ્ચે પ્લસ મૂકતો જાઉં છું. ત્રીજા પદમાં n-1 પદ આવતા હતા. હવે તમે ધ્યાનથી જુઓ, n+1 એમાંથી એક ઓછો n, એમાંથી એક ઓછો n-1, એમાંથી એક ઓછો n-2, બરાબર, એટલે ઘટતું જાય છે, બરાબર. એટલે ફોર એક્ઝામ્પલ આવું થયું, ધારો કે આમ હોય 20, બરાબર, પ્લસ, તો 20માંથી એક જાય તો 19, પછી આ 18, પછી આ 17 અને છેલ્લે આ 1, બરાબર. એટલે આ કેવી શ્રેણી થઈ? સમાંતર શ્રેણી. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10માં સમાંતર શ્રેણી ભણીને આવ્યા હશો, અને સમાંતર શ્રેણીનો અહીંયા શું છે? સરવાળો. તો મને એમ કહો કે ભાઈ સમાંતર શ્રેણીનો સરવાળોનું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? બરાબર, તો એનું સૂત્ર હતું Sn બરાબર n/2 કૌંસમાં a + l, જ્યાં a પ્રથમ પદ, l અંતિમ પદ, બરાબર, જ્યાં n એટલે કુલ પદની સંખ્યા. જો અંતિમ પદ આપણી પાસે હોય તો આ સૂત્ર લગાવીએ, નકર n/2 2a + n-1d એવું સૂત્ર હતું એ લગાવે. ચાલો, તો આપણા પાસે કુલ પદ કેટલા છે? n+1 પદ છે, બરાબર. અહીંયા કેમ 20, 19, 18, 17 એમ થયું કે 20 પદ થયા. એમાં આપણી પાસે પદની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? n+1. તો nની જગ્યાએ n+1/2, એ એટલે પ્રથમ પદ, તો પ્રથમ પદ એ શું છે? અહીંયા n+1 જ છે. અને l એટલે અંતિમ પદ કેટલું છે? 1, એટલે +1, એટલે થયું શું ગયું? n+1, બરાબર, /2 તો છે જ, અને અહીંયા કૌંસમાં શું આવી ગયું? n+2, બરાબર, એટલે n+1 × n+2/2. એટલે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો તમને ત્રિપદી રેસ ટુ n ઘાત હોય તો એમાં પદની સંખ્યા માગી હોય તો તમે આ સૂત્ર દ્વારા મેળવી શકો. ક્લિયર? એટલે યાદ રાખજો કે x + y + z રેસ ટુ n માં કુલ પદની સંખ્યા n+1 × n+2/2 સૂત્ર વડે મેળવી શકીએ. ઓકે, ચાલો, તો આજે અહીંયા સુધી રાખીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. વંદે માતરમ.